નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આરઆરબી એટલે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા એનટીપીસીમાં કોલેજ પાસ ઉપર અલગ અલગ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે। તો આ ભરતીમાં મોબાઈલમાંથી જાતે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી આજની આ વિડીયોમાં આપણે મેળવીશું। પરંતુ તે પહેલાં વિડીયોને લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। હવે મિત્રો, ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે રેલવેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર વિઝિટ કરવાનું થશે, જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે ત્યાંથી પણ જઈ શકો છો। જેવી તમે લિંક ખોલશો તમારી સામે આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલશે। અહીંયા તમારી સામે એપ્લાય નામનો ઓપ્શન છે, ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું તમે એપ્લાય નામનું બટન ક્લિક કરશો એટલે તમારી સામે 3 ઓપ્શન ખુલશે। અહીંયા તમારે ત્રીજા નંબરના ઓપ્શનમાં જો ઓલરેડી એકાઉન્ટ હોય તો તમે એક સિલેક્ટ કરી લો, અને જો એકાઉન્ટ નથી તો તમારે બીજા નંબરના ઓપ્શનમાં સિલેક્ટ કરવાનું। હવે હું બીજા નંબરના ઓપ્શનથી આગળ વધીશ। જેવું તમે બીજા નંબરનું ઓપ્શન સિલેક્ટ કરશો એટલે તમારી સામે આ પ્રકારનું પોપઅપ ખુલશે। આ પોપઅપમાં તમને 2024 કે 2025માં કોઈ પરીક્ષા આપી છે તો તમારે રજિસ્ટર કરવાનું નથી એવું જણાવવામાં આવે છે। એના યુઝરનેમ અને પાસવર્ડથી તમે આગળ વધી શકો છો, પણ જો તમે ઓલરેડી એકાઉન્ટ નથી તો તમારે ઓકે નામના બટન પર ક્લિક કરીને આગળ વધવાનું રહેશે। જેવું તમે ઓકે નામના બટનમાં ક્લિક કરશો એટલે તમારી સામે આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલશે। અહીંયા પહેલા બોક્સમાં તમારે ઇન્ડિયા સિલેક્ટ કરી લેવાનું। એના નીચેના બોક્સમાં ફૂલ નેમ, એટલે ફૂલ નેમમાં તમારું માર્કશીટમાં જે નામ હોય એ માર્કશીટમાં આખું જ નામ એવું ને એવું લખી દેવાનું। એના નીચે પણ એનું જ નામ લખી દેવાનું। પછી નીચે હેવ યુ ચેન્જ યોર નેમ, એટલે તમારું નામ ઓલરેડી બદલાયું હોય કે ગેજેટ કરાવ્યું હોય તો તમારે યસ કરવાનું, બાકી નો કરીને આગળ વધી જવાનું। એના નીચેના 2 ખાનામાં તમારે જન્મ તારીખ નાખવાની છે। હવે એના નીચેના બોક્સમાં તમારે પોતાનું જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે। જો તમે મેલ હોય તો મેલ, ફિમેલ હોય તો ફિમેલ, બરાબર। તમે તમારું જેન્ડર સિલેક્ટ કરશો એના નીચેના 2 બોક્સમાં ફાધરનું નામ સિલેક્ટ કરવાનું રહેશે। હવે ફાધરનું નામ તમારા માર્કશીટમાં જે પ્રમાણે હોય એ જ પ્રમાણે સ્પેલિંગ મિસ્ટેક કર્યા વગર લખી દેવાનું। હવે એના નીચેના 2 બોક્સમાં મધર નેમ છે, એ મધર નેમમાં તમારે તમારા મમ્મીનું નામ લખવાનું રહેશે। એ નીચેના બંને બોક્સમાં તમારા મમ્મીનું નામ લખી દેવાનું। પછી એ ડિટેલ્સ સેવ કરીને આગળ વધશો એટલે તમારી સામે આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલશે, જે તમારે ઈમેલ એડ્રેસ નાખવાનું રહેશે। તમારું ઈમેલ એડ્રેસ અહીંયા ટાઈપ કરી નીચે જનરેટ ઓટીપી પર ક્લિક કરશો એટલે તમારો ઈમેલમાં એક ઓટીપી જશે। એ ઓટીપી તમારે નીચેના 6 બોક્સમાં નાખવાનો। તમારે એ ઓટીપી નાખી અને વેરીફાઈ કરી લેવાનું। એને નીચે મોબાઈલ નંબર નાખવાનો છે। મોબાઈલ નાખ્યા પછી જનરેટ મોબાઈલ ઓટીપી પર ક્લિક કરવાનું, અને તમારા મોબાઈલમાં જે ઓટીપી આવે નીચેના બોક્સમાં નાખી અને વેરીફાઈ કરી દેવાનું। હવે એને નીચે સ્ક્રોલ કરશો એટલે તમારી સામે 3 ઓપ્શન ખુલશે કે વેરિફિકેશન થ્રુ ડિજીલોકર, વેરિફિકેશન થ્રુ આધાર કાર્ડ અને આઈ ડોન્ટ હેવ આધાર કાર્ડ। મિત્રો, હું તમને સજેસ્ટ કરીશ કે અહીંયા તમે બીજા નંબરના ઓપ્શનમાં જાઓ, જે સૌથી સરળ પડે છે। તો જેવું તમે બીજા નંબરનું ઓપ્શન સિલેક્ટ કરશો એટલે તમારી સામે આધાર કાર્ડનો ઓપ્શન આવશે। તમારે આધાર કાર્ડનો નંબર નાખી અને ઓટીપી જનરેટ કરી અને ઓટીપી નાખી દેવાનો। ઓટીપી નાખી અને વેરીફાઈ કરશો એટલે તમારી સામે પાસવર્ડનો ઓપ્શન આવશે। આ પાસવર્ડ છે એમાં તમારે પાસવર્ડ નાખી દેવાનો। હવે પાસવર્ડ બનાવતી વખતે તમારે એક જ ધ્યાન રાખવાનું છે કે તમારો એ પાસવર્ડમાં એક કેપિટલ અક્ષર હોવો જોઈએ, એક સ્મોલ અક્ષર હોવો જોઈએ અને એક સ્પેશિયલ કેરેક્ટર અક્ષર હોવો જોઈએ, અને સાથે એક નંબર પણ હોવો જોઈએ। આ 4નું કોમ્બિનેશન તમારે પાસવર્ડમાં રાખવાનું। એટલે કે ધારો કે ABC@123, એબીસીમાં એક કેપિટલ રાખો એટલે આખો તમારો પાસવર્ડ સેટ થઈ જાય। તમારે આ પાસવર્ડ નથી રાખવાનો, પણ તમારે જે ફાવે એ તમે રાખી શકો છો। હવે નીચે તમારે આઈ એમ નોટ અ રોબોટવાળું ચેકબોક્સ સિલેક્ટ કરી અને નીચે પ્રિવ્યૂ અને ક્રિએટ એકાઉન્ટ ક્લિક કરી દેવાનું। જેવું તમે સિલેક્ટ કરશો તમારી સામે આખું પેજ ખુલી જશે કે તમે શું ભર્યું છે। જો તમારું બધું બરાબર હોય તો તમારે સબમિટ કરી દેવાનું। જેવું તમારું એકાઉન્ટ બની જશે એટલે તમારે આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલશે। આ લોગિન પેજ છે મિત્રો। અહીંયા તમારે બીજા નંબરના ઓપ્શનથી આગળ વધવાનું રહેશે। જેવું તમે એ ક્લિક કરશો તમારો મોબાઈલ નંબર અને પાસવર્ડનો ઓપ્શન પૂછશે। તમે તમારા ઉપરના ખાનામાં મોબાઈલ નંબર અને નીચે પાસવર્ડ નાખશો અને નીચેના બોક્સમાં ટિક કરી અને લોગિન કરશો એટલે તમારી સામે 2 ફેક્ટર ઓથેન્ટિકેશનનું પેજ ખુલી જશે। આ પેજ ખોલશો એટલે તમારે સેન્ડ ઓટીપી ટુ ફોન પર ક્લિક કરી દેવાનું। એ કરશો એટલે તમારી સામે તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે। એ ઓટીપી તમારે અહીંયા નાખી દેવાનો અને લોગિન કરી દેવાનું। જેવું તમે લોગિન કરશો એટલે તમારી સામે આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલશે। આ સ્ક્રીનમાં ડાબી સાઈડ ઉપર 3 ડોટ છે, ત્યાં તમારે સિલેક્ટ કરવાનું। ત્યાંથી તમારે ઓનલાઈન એપ્લિકેશનના બટન પર ક્લિક કરી દેવાનું। ઓનલાઈન એપ્લિકેશનમાં ક્લિક કર્યા પછી નીચે અમદાવાદ સિલેક્ટ કરવાનું રહેશે। એની નીચે તમારે 2 ચેકબોક્સ છે સિલેક્ટ કરી દેવાના અને નેક્સ્ટ આપી દેવાનું। નેક્સ્ટ આપશો એટલે તમને પર્સનલ ડિટેલ પૂછવામાં આવશે। જે પર્સનલ ડિટેલ છે એ તમે ઓલરેડી એકાઉન્ટ બનાવીને ત્યારે જે આપી હશે એ જ આવી જશે, બરાબર છે। અને એમાં સુધારો કરવો તો પણ થઈ શકશે। અને તમારી પર્સનલ ડિટેલ ખુલી જાય એ બધી પર્સનલ ડિટેલ તમારે ચેક કરી લેવાની। જેમ તમે સ્ક્રોલ કરશો એમ નીચે તમારી સામે એક ઓપ્શન આવશે કે મેરિટિયલ સ્ટેટસ। અહીંયા તમે મેરિડ હોય તો મેરિડ અને અનમેરિડ હોય તો અનમેરિડ, બરાબર। એ સિલેક્ટ કરી લેવાનું। નીચે તમારો ધર્મ સિલેક્ટ કરવાનો રહેશે। એ તમે જે બી હોય, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ જે પણ હોય એ તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું। પછી તમારે નીચે મધર ટંગ છે, એ તમારે તમારી લેંગ્વેજ એટલે કે તમારી માતૃભાષા કઈ છે એ સિલેક્ટ કરવાની રહેશે। એને નીચે તમારે ચોઇસ ઓફ લેંગ્વેજ ફોર એક્ઝામિનેશન
અહીંયા તમારે તમારી લેંગ્વેજ સિલેક્ટ કરવાની, જેમાં તમે પરીક્ષા આપવા માંગતા હોય. એટલે કે તમે ગુજરાતીમાં પરીક્ષા આપવા માંગો છો તો તમે ગુજરાતી, બીજી કોઈ લેંગ્વેજમાં પરીક્ષા આપવા માંગતા હોય તો તમે એ સિલેક્ટ કરી શકો છો. એના નીચેના બોક્સમાં તમારે પરમેનન્ટ વિઝિબલ માર્ક ઓફ આઈડેન્ટિફિકેશન 1. હવે તમારા શરીરમાં કોઈ કટ કે કોઈ માર્ક હોય જે તમારો પરમેનન્ટ છે એ તમે અહીંયા લખી શકો છો. અને જો માર્ક ના હોય તો નો માર્ક્સ કરી દેવાનું. નીચે પણ ગમે તે બીજો કોઈ માર્ક હોય કે ના હોય તો નો માર્ક્સ કરી દેવાનું. હવે નીચે તમારી સામે આવશે કોમ્યુનિટી. તો કોમ્યુનિટી એટલે તમે કઈ કેટેગરીમાં ફોર્મ ભરવા માંગો છો, જેમાં તમારી UR, SC, ST, OBC અને EWS આ 4-5 ઓપ્શન ખુલશે. એમાં તમે જેમાં બી ભરવા માંગતા હોય તો એ સિલેક્ટ કરી શકો છો. મિત્રો અહીંયા તમે જે કેટેગરી સિલેક્ટ કરશો એના સર્ટિફિકેટ માત્ર અને માત્ર અંગ્રેજીમાં જ ચાલશે, બરાબર છે. એટલે તમારે જો એ સર્ટિફિકેટ હોય તો જ અહીંયા સિલેક્ટ કરવાનું, બાકી તમે URમાં સિલેક્ટ કરીને આગળ વધી શકો છો. હવે નીચે સ્ક્રોલ કરશો એટલે તમારું પોસ્ટલ એડ્રેસ પૂછવામાં આવશે, જ્યાં તમારું એડ્રેસમાં પહેલાં તમે ગુજરાતમાં રહો છો તો ગુજરાત સિલેક્ટ કરી તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો નીચેવાળામાં. એની નીચે તમારી સોસાયટીનું નામ, પછી તમે જે ગામમાં રહો છો એનું ગામનું નામ અને એની નીચે તમારો પિનકોડ, બરાબર. હવે એની નીચે તમારો પરમેનન્ટ એડ્રેસ છે. જો તમારું ઉપરનું એડ્રેસ એ જ પરમેનન્ટ એડ્રેસ હોય તો તમે નીચે ટિક બોક્સ કરી લેશો, એનું એડ્રેસ તમારું અહીંયા થઈ જશે. હવે તમારે સેવ અને નેક્સ્ટ કરી અને આગળ વધવાનું. હવે તમારી અધર ડિટેલ્સ પૂછવામાં આવશે, જે તમારે નીચે સ્ક્રોલ કરીને ભરી દેવાની. જેમાં તમને પહેલાં પૂછવામાં આવશે કે તમે એક્સ સર્વિસમેન તરીકે ભરવા માગો છો. જો તમે ભરવા માગતા હોય તો યસ કરજો અથવા નો કરી શકો છો. જો તમે એક્સ સર્વિસમેન તરીકે ભરતા હોય તો તમારે યસ કરવાનું. જેવું તમે યસ કરશો એટલે તમારી સામે ડિફેન્સ સર્વિસનો ઓપ્શન ખુલશે. એમાં તમે આર્મીમાં હો તો આર્મીમાં, નેવીમાં હો તો નેવીમાં અને એરફોર્સમાં હો તો એરફોર્સમાં, તમે જેમાં બી સર્વિસ કરી હોય એ સર્વિસ તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાની. એ સિલેક્ટ કર્યા બાદ તમારે અહીંયા તમારો રેન્ક નાખવાનો રહેશે. એ સિલેક્ટ કર્યા બાદ તમે જ્યારે નોકરી જોઈન કરી હોય તેની ડેટ આપી હશે, એ ડેટ તમારે અહીંયા નાખવાની. પછી જો તમે અત્યારે ઓલરેડી નોકરી કરો છો તો તમારે અહીંયા યસ આપવાનું, અને તમે નથી કરતા તો તમારે નો આપી દેવાનું, બરાબર છે. હવે તમે અહીંયા યસ આપશો એટલે તમારે ક્યારે નોકરીમાંથી છૂટા થવાના છો એની તારીખ અહીંયા માગશે. જો તમે તારીખ ખબર હોય તો તમે અહીંયા તારીખ નાખી શકો છો. છૂટા થઈ ગયેલા તો નો કરીને આગળ વધી જવાનું. હવે એના નીચેના બોક્સમાં તમને એમ પૂછવામાં આવે છે કે તમે અત્યારે ઓલરેડી એક સર્વિસમેન તરીકે નોકરી કરો છો ક્યાં બીજે. જો તમે કરતા હોય તો યસ કરવાનું અને ન કરતા હોય તો નો કરી દેવાનું. હવે એના નીચેના બોક્સમાં તમારે જો તમે વિકલાંગ તરીકે ફોર્મ ભરતા હોય તો વિકલાંગ તરીકે યસ કરી દેવાનું અને તમારી ડિટેલ બધી ભરી દેવાની. જો વિકલાંગ નથી તો તમારે નો કરી અને આગળ વધી જવાનું. પછી એને નીચેના બોક્સમાં તમારે જો EBC તરીકે ફોર્મ ભરતા હોય તો તમારે ABCની ડિટેલ માગવાની રહેશે. EBC એટલે કે ઇકોનોમિકલ બેકવર્ડ ક્લાસ. મિત્રો આમાં તમારે 50,000થી ઓછી આવક હોય તો તમારે અહીંયા ભરવાનું રહેશે અને એના સર્ટિફિકેટ પણ હોવા જરૂરી છે, બરાબર છે. મિત્રો અત્યારે તમારી પાસે કોઈ સર્ટિફિકેટ નહીં માગે, પણ તમે જ્યારે નોકરીમાં પાસ થશો તો તમારી પાસે એ સર્ટિફિકેટ માગી શકે છે. જો તમારી પાસે હોય તો જ તમે અહીંયા ભરજો, બાકી તમારે અહીંયા ભરવાની જરૂર નથી. અહીંયા નો કરી અને નીચે આગળ જતા રહેજો. હવે તમે ઓલરેડી ત્યાં રેલવેમાં નોકરી કરો છો તો તમારા નીચેના ઓપ્શનમાં યસ કરવાનું, બાકી નો કરીને આગળ વધી જવાનું. જેવું તમે યસ કરશો એટલે તમને નીચેના બોક્સમાં પૂછવામાં આવશે કે તમે NOC માટે એપ્લાય કરેલું છે કે નહીં. જો તમે NOC માટે એપ્લાય કર્યું હોય તો તમે નીચેના બોક્સમાં યસ કરી દેજો. એના નીચે તમારે કઈ કેટેગરીમાં નોકરી કરો છો એ તમારે નીચે સિલેક્ટ કરી લેવાનું. પછી એના નીચેના બોક્સમાં તમે ક્યાં નોકરી કરો છો એ સિલેક્ટ કરી લેવાનું. હવે એની નીચેના બોક્સમાં તમારે કયા ઝોનમાં નોકરી કરો છો ને એ સિલેક્ટ કરી લેવાનું. પછી તમારો એમ્પ્લોય નંબર નીચે નાખવાનો. પછી તમે ડેટ ઓફ એપોઇન્ટમેન્ટ, પછી તમે ક્યારે નોકરીમાં જોઈન થયા હતા એ તમારે જણાવી દેવાનું. જો તમે રેલવેમાં ઓલરેડી નોકરી નથી કરતા તો તમારે નો કરી દેવાનું. હવે તેના નીચે તમારું કરંટ એમ્પ્લોયમેન્ટ વિશે ડિટેલ માગશે. જ્યાં તમારે જો તમે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં નોકરી કરો છો તો તમારે સેન્ટ્રલ ગવર્મેન્ટ સિલેક્ટ કરી લેવાનું. સ્ટેટ ગવર્મેન્ટમાં નોકરી કરો છો તો તમારે તે સિલેક્ટ કરી લેવાનું. અથવા કોઈ PSU સેક્ટરમાં નોકરી કરો છો તો તમારે તે સિલેક્ટ કરી લેવાનું અને તેની NOCની ડિટેલ તમારે નાખવાની રહેશે. પણ જો તમે નોકરી નથી કરતા તો તમારે નો સિલેક્ટ કરી અને આગળ વધી જવાનું. હવે તમને નીચે બેંકની ડિટેલ માગશે, જે તમારા ફી છે એ રિફંડ કરવા માટે માગે છે. હવે તમારે પહેલા બોક્સમાં તમારું નામ એઝ ઇટ ઇઝ જેવું બેંકની ચોપડીમાં છે એવું જ લખી દેવાનું. નીચે તમારો બેંકનો એકાઉન્ટ નંબર, પછી બીજી વાર એકાઉન્ટ નંબર અને તમારી બેંકનું IFSC કોડ નાખી અને કન્ફર્મ કરી દેવાનું. એ કન્ફર્મ કરી અને તમારે સેવ અને નેક્સ્ટ બટન ક્લિક કરી દેવાનું. હવે મિત્રો આગળના પેજમાં તમારી પાસે તમારું ભણતર માગવામાં આવશે, ત્યાં તમારે ધોરણ 10ની વિગત ભરી દેવાની રહેશે. આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલશે જ્યાં તમારે તમારું ડેટ ઓફ પાસિંગ, રોલ નંબર અને SSC સર્ટિફિકેટનો સિરિયલ નંબર બધું ચેક કરી અપડેટ કરી દેવાનું, બરાબર છે. હવે એની નીચે તમારે તમારી બેચલર ડિગ્રી સિલેક્ટ કરવાની રહેશે, જ્યાં ક્વોલિફિકેશનમાં બેચલર ડિગ્રી. પછી એના નીચેના બોક્સમાં તમારે BA કે BTech કે BCom કે જે કર્યું હોય એ અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે. પછી તમારું સ્ટેટ, જિલ્લો, પછી તમે કઈ યુનિવર્સિટીમાંથી પાસ કરી છે તે અને ક્યારે પાસ થયા છો તેની ડેટ અહીંયા નાખી દેવાની અને પછી તમારે નેક્સ્ટ કરી દેવાનું. જેવું તમે નેક્સ્ટ કરશો એટલે તમારી સામે લાઈવ ફોટાનો ઓપ્શન આવશે.
તો અહીંયા તમારે લાઈવ ઇમેજ જ કેપ્ચર કરી લેવાની રહેશે. હવે તમારે પ્રોપર લાઇટ આવતી હોય અને પાછળનું બેકગ્રાઉન્ડ વ્હાઇટ હોય એવી જગ્યાએ જતું રહેવાનું. ત્યાં તમારે જઈ અને બિલકુલ કેમેરાની સામે જોવાનું અને 3 વાર તમારી આંખ પલપલાવશો એટલે તમારો ઇમેજ કેપ્ચર થઈ જશે. હવે એની નીચે તમારે એપ્લિકેશનની સિગ્નેચર માગશે, જ્યાં તમારે 60x140ના ફોર્મેટમાં તમારી સહી નાખી દેવાની રહેશે. હવે એ જે ફોટો તમે સિલેક્ટ કરો છો એની ઇમેજની સાઇઝ તમારે 49 KB વધુ ના હોવી જોઈએ અને 30 KB ઓછી ના હોવી જોઈએ. બરાબર છે. જો તમને નથી ફાવતું તમે મને કમેન્ટ કરી લેજો, તમને વિડીયો બનાવીને આપી દઈશ. હવે નીચે તમારે ચેકબોક્સ સિલેક્ટ કરી લેવાનો અને સેવ કરી લેવાનું. મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે સહી કરતી વખતે તમારે વ્હાઇટ પેપર અને બ્લેક પેન જ વાપરવાની રહેશે. હવે તમે સેવ કરીને આગળ વધશો એટલે તમારી સામે તમારું ઝોન સિલેક્ટ કરવાનું ઓપ્શન આવશે, જ્યાં તમારે તમારું ક્રમ વાઇઝ તમારું અહીંયા પ્લસ બટન પર ક્લિક કરી અને સિલેક્ટ કરી લેવાનું. પછી તમે જે ઓર્ડરમાં સિલેક્ટ કર્યું છે તમારી સામે આ લિસ્ટ ખુલી જશે. જો તમારે આ ઓર્ડર બદલવો હોય તો પાછા જઈ અને બદલી શકો છો. પછી તમારે બધા જ આ ચેકબોક્સ છે સિલેક્ટ કરી અને આ ફોર્મ ક્યાંથી ભરો છો એ અહીંયા સિલેક્ટ કરી લેવાનું. અને સેવ કર્યા બાદ તમારી પ્રિવ્યૂ એપ્લિકેશન ક્લિક કરશો એટલે તમારી સામે જે તમે ફોર્મ ભર્યું છે એ આખું ફોર્મ દેખાશે. તમારું ફોર્મ કેરફુલી બધું જ વાંચી લેવાનું, જેમાં કોઈ પણ ભૂલ ના હોવી જોઈએ. તો મિત્રો અહીંયા કોઈ પણ ભૂલ ના હોય એનું ખાસ ધ્યાન રાખજો. 2 વાર તમે જોઈ લેજો, શાંતિથી જોઈ અને પછી જો કોઈ ભૂલ જણાય તો તમે એડિટ કરી અને સબમિટ કરજો. સબમિટ કરશો એટલે તમારા સામે બીજી વાર ઓપ્શન ફરી વાર તમને પૂછવામાં આવશે કે ખરેખર તમારું બરાબર જ છે બધું બરાબર, તો તમે ફરી વાર સબમિટ કરી અને આગળ વધી જવાનું. હવે તમને ઓપ્શન આવશે તમારું પેમેન્ટ કરવાનો. અહીંયા તમારે પે વિથ SBI e-પે નામને બટન પર ક્લિક કરી દેવાનું. અહીંયા તમારે ચેકબોક્સ સિલેક્ટ કરીને પ્રોસીડ બટન પર ક્લિક કરવાનું. હવે તમે પેમેન્ટ કઈ રીતે કરવા માગો છો તેના માટેનું ઓપ્શન ખુલી જશે. તમારે ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડથી ફી ભરવી છે તો તમારે અહીંયા તમારો કાર્ડનો નંબર, નીચે તમારું કાર્ડ ઉપર જે નામ હોય તે, તમારા કાર્ડની વેલિડિટી અને નીચે CVV નંબર નાખી અને પે નાવ બટન પર ક્લિક કરી દેવાનું. જેવું તમે એ ક્લિક કરશો તમારો OTP આવશે અને સબમિટ કરી દેવાનો રહેશે. અને એના સિવાય તમે બીજા કોઈ માધ્યમથી પેમેન્ટ કરવા માગો છો તો તમે નીચે જોઈ શકો છો. હવે મિત્રો હું તમને સજેસ્ટ કરીશ કે તમે UPIથી પેમેન્ટ કરો. જો UPI સિલેક્ટ કરશો એટલે તમારી સામે એન્ટર UPI આઈડીનો ઓપ્શન આવશે. જે તમારું Google Pay કરશો ને તમારી સામે ઉપર UPI આઈડી તમારી આપેલી હશે એ તમારે અહીંયા નાખી વેલિડેટ UPI આઈડી કરશો તો તમારું નામ અહીંયા આવી જશે. અહીંયા પછી એ નામ આવે એટલે તમારે સબમિટ કરી પેમેન્ટ કરી દેવાનું. હવે તમારું પેમેન્ટ થઈ ગયું છે એટલે પેમેન્ટની રિસિપ્ટ અને તમારું એપ્લિકેશન ફોર્મ આ બંને તમારા ઈમેલમાં આપી દેશે. તમારે તેની પ્રિન્ટ કઢાવીને સાચવી રાખવાની રહેશે. આ જ પ્રકારની સરકારી ભરતીઓના ઓનલાઈન ફોર્મ ભરવા માટે અમારી ચેનલ પર જોડાયેલા રહેજો. મળીએ નવી વિડીયોમાં, ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ગુજરાત.